એક નાની દીકરી, એક નાની બહેન આ નશીલા પદાર્થોના કારણે નાની ઉંમરમાં હજારોની સંખ્યામાં વિધવાઓ બને છે. નાના નાના ફૂલકાઓ, નાના નાના બાળકો અનાર્થ બને છે. પોતાની માતાઓ એક યુવાનને ગુમાવે છે આ નશીલા પદાર્થોના કારણે. ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. ત્યારે યુવાનો રોજગારી ન માંગે એના કારણે આજે સરકાર છે એ આ ડ્રગ્સ માફિયાઓને વારંવાર પ્રોત્સાહન આપી રહી છે એવું લાગી રહ્યું છે. એસપી કચેરીની આજુબાજુમાં ડ્રગ્સ વેચાણ થાય, પાનના ગલ્લાઓમાં ડ્રગ્સ વેચાણ થાય, હોમ ડિલિવરી ડ્રગ્સની થાય છે. ત્યારે આ ઉડતા પંજાબ જે આપણે વાત કરતા હતા ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવવાથી, ભગવત માન સાહેબની સરકાર આવવાથી ડ્રગ્સ માફિયાઓને પંજાબની અંદર નિસ્ત નાબૂદ કરવાનું કામ પંજાબ સરકારે કર્યું છે. ગુજરાતમાં પણ થઈ શકે એમ છે, પરંતુ એમ કેમ પ્રકારે ગુજરાતના યુવાનો રોજગારી ન માંગી શકે એટલે ડ્રગ્સના રવાડે ચડાવીને આ સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે. ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની યુવા વિંગ છે એ સુદાનભાઈ ગઢવીજીના નેતૃત્વમાં ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, મનોજભાઈ સોરઠિયા, હેમંતભાઈ ખવા તમામના નેતૃત્વમાં એક ઝુંબેશ ઉપાડવા જઈ રહી છે. અમે કેમ્પેન લોન્ચ કરવા જઈ રહ્યા છે અને આ કેમ્પેનનું નામ છે ડ્રગ્સથી આઝાદી. જ્યારે ગુજરાતની અંદર ડ્રગ્સે યુવાનોમાં ભરડો લીધો છે ત્યારે આ ડ્રગ્સથી અમે આઝાદ કરાવીને યુવાનોને રહેશું.